સ્ટુડન્ટ્સ, હું આર્યન પટેલ. આપણે સીસી મેથ 122 યુનિટ નંબર 1 નો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે કોસની પાવર આપેલી હોય તો એનું એક્સપાન્શન અને સાઇનની પાવર આપેલી હોય તો એના એક્સપાન્શનના એક્ઝામ્પલ જોવાના છીએ. તો ચલો પહેલો એક્ઝામ્પલ છે expand cos raised to 8 power theta. હવે કોસની પાવરનું એક્સપાન્શન કરવું છે તો આપણે આગળની થિયરી ભણ્યા છે એ જ પ્રમાણે એક્સપાન્શન કરવાનું થશે. ઓકે, થિયરી પાર્ટમાં જેમ કરતા હતા એ જ પ્રમાણે. તો પહેલા આપણે શું કરતા હતા, એ કોમ્પ્લેક્સ નંબર એક વિચારતા હતા z બરાબર z is equal to cos theta plus I sin theta. અને એના પરથી આપણે લખતા હતા z plus 1 upon z અને z raised to p plus 1 upon z raised to p. તો z plus 1 upon z આપણે ત્યાં કેલ્ક્યુલેટ કર્યા હતા થિયરી પાર્ટની અંદર. કેટલા આવતા હતા? z plus 1 upon z 2 cos theta. આ ડાયરેક્ટ લખી દેવાના. તમારે આખું એનું સિમ્પ્લિફિકેશન આપવાની કોઈ જરૂર નથી. એ તમે કારણ કે થિયરી પાર્ટની અંદર કર્યું છે. and z is to p plus 1 upon z is to p is equal to શું થતું હતું? 2 cos p theta. ઓકે, હવે આપણે cos is to 8 theta નું એક્સપાન્શન લખીએ. ચાલો, તો આ એઝમ્પશન તમારે લઈ લેવાનું. જ્યારે cos ની પાવર આવે ત્યારે તમારે z બરાબર cos theta plus I sin theta લેવાનું. z plus 1 upon z બરાબર 2 cos theta અને z is to p plus 1 upon z is to p બરાબર 2 cos theta. આ બંનેનું સિમ્પ્લિફિકેશન આપણે થિયરી પાર્ટમાં આપી દીધું છે, તો અહીં ડાયરેક્ટ લખી દેવાનું. નાઉ હવે મારે કેલ્ક્યુલેટ કરવું છે cos raised to 8 theta. તો હું cos raised to 8 theta લેવા જગ્યાએ શું લઈશ? 2 cos theta ની 8 પાવર. હવે મેં 2 અહીં વધારા ના મૂક્યા. કેમ મૂક્યા? તો કારણ કે 2 cos theta બરાબર z plus 1 upon z લખી શકું એટલા માટે. તો z plus 1 upon z એની 8 પાવર. હવે ચાલો આનું એક્સપાન્શન લખવાનું આવ્યું. તો બાયનોમિયલ થિયરમ પ્રમાણે આનું લખીએ. એક્સપાન્શન શું થશે? તો પહેલું ટર્મ કેવું આવે? 8c0 z is to full power એટલે કે 8 પાવર 1 upon z ની 0 પાવર પ્લસ 8c1 z ની 7 પાવર એક પાવર ઘટે ને z ની, અને 1 upon z ની એક પાવર વધશે એટલે કે 1 upon z ની 1 પાવર પ્લસ 8c2 z ની 6 પાવર એક પાવર z ની ઘટી અને 1 upon z ની એક પાવર વધશે એટલે કે 1 upon z ની કેટલી પાવર આવશે? 2 પાવર આવશે. પ્લસ એ જો વચ્ચે પ્લસ છે એટલે બધા ટર્મ પ્લસ આવવાના છે. હવે નેક્સ્ટ ટર્મ કેવો આવશે? 8c3 z is to 5 z ની પાવર ઘટી અને 1 upon z ની પાવર વધશે તો 3 પાવર પ્લસ 8c4 z ની 4 પાવર અને 1 upon z ની એક પાવર ઘટશે એટલે સોરી વધશે ને 1 upon z ની પાવર વધે પ્લસ 8c5 z ની 3 પાવર અને 1 upon z ની 5 પાવર પ્લસ 8c ક્યાં સુધી જવાનું? 8c8 સુધી જવાનું. તો નેક્સ્ટ આવશે 8c6 z સ્ક્વેર 1 upon z ની પાવર વધશે ને એટલે 6 થશે. 8c7 z ની પાવર ઘટશે એટલે z ની 1 પાવર અને 1 upon z ની એક પાવર વધે એટલે કે 1 upon z ની 7 પાવર પ્લસ લાસ્ટ તમે 8c8 આવી ગયા તો z ની કઈ પાવર હશે? 0 અને 1 upon z ની 8 પાવર. તો લાસ્ટ તમારે અહીં 8c8 હવે 8c9 તો હોય જ નહીં, તો આટલા સુધી તમે લખી શકો એક્સપાન્શન બાયનોમિયલ થિયરમ પ્રમાણે. હવે આપણે અહીં સિમ્પ્લિફિકેશન આપીએ. ચલો, તો ઇઝ ઇક્વલ ટુ 8c01 થાય 1 upon z is to 0 પણ 1 થાય તો અહીં આપણી પાસે વધશે પહેલા ટર્મની અંદર z is to 8 પ્લસ 8c1 કેટલા થાય? 8 થાય. અથવા તો રહેવા દો કે હાલ આપણે એને પછી લખીશું. 8c1 as it is રાખીએ અત્યારે. z ની કેટલી પાવર છે? 7 પાવર છે. નીચે z છે એટલે z ની 6 પાવર. 8c2
8c2 ને અત્યારે હાલ આપણે એજ ઇટ ઇઝ રાખીએ, એની કેલ્ક્યુલેશન કરતા નથી. z ની કેટલી પાવર વધશે અહીં ઉપર 4 પાવર પ્લસ નેક્સ્ટ આવશે 8c3. z ની કેટલી પાવર વધશે ઉપર 5 છે નીચે 3 છે તો z ની 2 પાવર વધશે પ્લસ 8c4. હવે એક ધ્યાન રાખો કે 8c4 જે છે યસ એને એજ ઇટ ઇઝ લખી દઈએ ત્યાં, કારણ કે 8c4 8c4 હતા ncr n r વાળી ફોર્મ્યુલા વાપરીએ તો પણ ઈ જશે, એટલે એમાં આપણે કશું કરીશું નહીં. સો 8c4 અને અહીં z ની 4 પાવર 1 z ની 4 પાવર એટલે કેન્સલ થઈ જાય તો કશું વધે નહીં. પ્લસ હવે અહીં આવો જો 8c5 છે તો આપણે આવી ફોર્મ્યુલા જાણીએ છીએ ncr ncn r. તો 8c5 ને કેટલા બચે હતા 8c5 ને આપણે આટલે લખી શકીએ 8c3. હવે અહીં જુઓ તો 8c5 સોરી અહીં z³ છે નીચે નીચે અહીં 1/z5 છે ને, અહીં 1/z5 છે અહીં z³ છે તો જેની નેગેટિવ પાવર નહીં લખવાની, અહીં આપણે કેવી લખીશું 1/z² લખીશું. આમ લખવા જઈએ તમે ચલો ઉપર લખવા જો તો z ની કેટલી પાવર થાય -2 પાવર થાય ને, પણ એ નહીં લખવાનું 1/z² લખવાનું. તો પેરિંગ થઈ જાય ને એ પ્રમાણે. ચલો પ્લસ 8c6. હવે 8c6 ને શું લખાય 8c2 લખાય, કારણ કે 8 આ ફોર્મ્યુલા પ્રમાણે ncr ncn r પ્રમાણે 8c2 થશે. 8c2 એ ઉપર z² છે નીચે z6 છે તો બચશે 1/z4 પ્લસ 8c7 કેટલા થાય આ ફોર્મ્યુલા પ્રમાણે ncr ncn r પ્રમાણે 8c1 થાય. 8c1 અને અહીં ઉપર z છે નીચે z7 છે તો 1/z6 થશે. લાસ્ટ તમારે 8c8 તો 1 થાય z0 પણ 1 થાય તો લાસ્ટલી તમારી પાસે વધશે 1/z8 લાસ્ટ ટર્મ. ઓકે આટલા સુધી આપણે પહોંચ્યા. હવે હું આ ફોર્મ્યુલા કાઢી દઉં. હવે અહીંયા આપણી પાસે હવે આ વેલ્યુ લખવાની આવી. ચલો z8 એઝ ઇટ ઇઝ હશે. 8c1 કેટલા થાય 8 થાય z6 પ્લસ હવે 8c2 ગણીએ તો 8c2 ગણીએ છે એ રફમાં ગણવું જો નીચે 8c2 કઈ રીતે ગણાય તો 8 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 ફેક્ટોરિયલ. ઓકે તો ચલો 8 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ આપણે આજે લખી શકીએ 8 into 7 into 6 factorial divided by 2 factorial ને લખી દઈએ 2 into 1 અને 6 factorial ને as it is રાખીએ because 6 factorial અહીંથી કેન્સલ થઈ જાય તો આ 2 અહીંથી કેન્સલ થશે કેટલા વધશે 728 તો ટોટલ અહીં આન્સર હશે 28. ઓકે હવે 8c3 ગણીએ ચલો આ પ્રમાણે 8c3 પણ ગણી નાખીએ 8c4 પણ ગણી નાખીએ 8c3 તો 8c3 is equal to આપણે શું લખી શકીએ 8 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 8 3 ફેક્ટોરિયલ અને એનો ડિફરન્સ ઓફ ફેક્ટોરિયલ એટલે કે 5 ફેક્ટોરિયલ. તો ઉપર શું રહેશે આપણે ક્યાં સુધી જઈશું 8 into 7 into 6 into 5 ફેક્ટોરિયલ સુધી, કારણ કે નીચે 5 ફેક્ટોરિયલ છે ને એટલે કેન્સલ કરતા ફાવે તો એ 3 ફેક્ટોરિયલ લખી દો x y તો 3 2 1 અને 5 ફેક્ટોરિયલ as it is because 5 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે અને 3 2 6 એ પણ ગયા તો 8 7 56 તો 56 રહેશે. હવે લાસ્ટ આપણે 8c4 ગણીએ. ચલો 8c4 કેટલા થશે 8 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 4 ફેક્ટોરિયલ અને બંનેનો ડિફરન્સ 4 ફેક્ટોરિયલ હા ડિફરન્સ આ ફેક્ટોરિયલ તો 8 ફેક્ટોરિયલ છે તો ઉપર કેટલી લખીશું 8 7 6 5 4 ફેક્ટોરિયલ અને નીચે આવશે 4 ફેક્ટોરિયલ છે તો 4 into 3 into 2 into 1 લખી દઈએ એકને એક્સપાન્ડ કરી દઈએ અને એક 4 ફેક્ટોરિયલ જે છે એને એજ રીતે રાખીએ કારણ કે કેન્સલ કરી દઈશું. હવે 3 2 6 અહીં ગયા
4 દુ 8 ઉપર 2 વધશે તો 7 પછી 35 ને 2 70 35 ગુણ્યા 2 70 થાય 70 થશે તો આ બધા જવાબ જે મળ્યા છે અહીં આપણે મૂકી દઈએ ચલો તો 8C2 નો આન્સર તમને 28 મળ્યો તો તમે શું લખી શકશો અહીં 28 જો અહીં મેં NC n-r વાળી ફોર્મ્યુલા એટલા માટે ઉપયોગ NCR NC n-r વાળી ફોર્મ્યુલા એટલા માટે ઉપયોગ કરી હતી કે તમારે જુઓ આ પાછળની દરેક વેલ્યુ ગણવી ના પડે કારણ કે જો અહીં AC2 AC3 AC4 ગણી નાખશો તો અહીં AC2 AC3 ની વેલ્યુ લખી શકશો એટલા માટે ઓકે ચલો 8C2 Z4 લખો 8C3 કેટલા થાય 56 છે તો 56 Z2 AC4 કેટલા આયા 70 તો 70 પ્લસ 8C3 નો આન્સર કેટલો મળ્યો આપણને 56 1/z2 AC2 નો આન્સર મળ્યો છે આપણને 28 1/z4 અને 8C1 તો 8 થાય તો 8 * 1/z6 પ્લસ 1/z8 ઓકે તો હવે આ જે રફ વર્ક કર્યું છે હું કાઢી દઉં હવે આપણે અહીં શું કરવાનું આવ્યું જોડ બનાવવાની આવી તો z8 સાથે કોને લઈશું 1/z8 ને લઈશું તો ઇઝ ઇક્વલ z8 પ્લસ 1/z8 પ્લસ આ 8 z6 છે ને અહીં 8 1/z6 છે તો 8 ને કોમન કાઢો તો z6 પ્લસ 1/z6 પ્લસ હવે જો અહીં 28 z4 છે ને 28 1/z4 છે તો 28 ને કોમન રાખો તો z4 પ્લસ 1/z4 પ્લસ હવે 56 z2 છે અહીં 56 1/z2 છે તો 56 કોમન લઈને વાત કરો તો z2 પ્લસ 1/z2 હવે શું બાકી રહ્યું ઓન્લી 70 હે ને પ્લસ 70 અહીં પહોંચ્યા પછી આપણે કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું z2p + 1/z2p = 2 cos p θ નો ઉપયોગ કરીશું તો ઇઝ ઇક્વલ ચલો અહીં શું લખાશે 2 cos એ ફોર્મ્યુલા પ્રમાણે 2 cos 8 θ અહીં શું લખાશે 8 * 2 cos 6 θ પ્લસ 28 2 cos 4 θ પ્લસ 56 2 cos 2 θ પ્લસ 70 ઓકે હવે આગળનું સ્ટેપ શું કરીશું તો જો અહીં 2 ની અહીં 2 વધારાના મૂક્યા હતા લેફ્ટ સાઈડ જો લેફ્ટ સાઈડ 2 વધારાના તો 2 ની 8 પાવર છે એને આપણે કઈ બાજુ લઈ જવાની છે પેલી બાજુ તો અહીં પણ 2 કોમન નીકળે છે તો આ 2 ને કોમન કાઢી દો તો પછી કેન્સલ કરતા ફાવે તો હું પહેલું સ્ટેપ શું કરીશ નેક્સ્ટ સ્ટેપ 2 ને કોમન લઈ લઉં ચાલો તો ઇન બ્રેકેટ શું હશે cos 8 θ પ્લસ 8 cos 6 θ પ્લસ 28 cos 4 θ प्लस 56 cos 2 θ 2 કોમન લીધા છે એટલે લાસ્ટલી 35 ઓકે ચલો હવે હું શું કરું છું આ 2 અહીં જે વધારાના છે ને આપણે તો cos 8 પાવરનું એક્સપાન્શન જોઈએ છે તો હું cos 8 પાવરનું એક્સપાન્શન જોઈતું હોય તો હું શું કરીશ cos 8 પાવર θ જોઈએ છે તો 2 પેલી બાજુ હતા એ આ બાજુ આવી જશે તો આ બાજુ શું આવશે 2/2 બાકીનું એઝ ઇટ ઇઝ એટલે કે cos 8 θ પ્લસ 8 cos 6 θ પ્લસ 28 cos 4 θ પ્લસ 56 cos 2 θ પ્લસ 35 તો નેક્સ્ટ સ્ટેપમાં શું લખશું આપણે અહીં 2:8 નીચે છે ઉપર 2 ની 1 પાવર કે તો નીચે કેટલા વધશે 1/2 7 વધશે તો cos 8 θ plus 8 cos 6 θ plus 28 cos
4 theta plus 56 cos 2 theta plus 35. તો આ પ્રકારે આપણે એક્સપાન્શન કરી શકીએ. હવે આ જે આખી જે પ્રોસેસ છે સેમ ટુ સેમ પ્રોસેસ તમે થિયરીની અંદર કરી હતી હે ને, પણ ત્યાં તમારો અહીં પાવર એ નથી એટલે તમે NC1 NC2 એ પ્રમાણે લખતા હતા, એટલા માટે એની વેલ્યુ નતા લખી શકતા. બટ અહીં તો તમને 8 નંબર આપ્યો છે તો NC1 NC2 આ બધી વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો આ પ્રકારે આપણે એક્સપાન્શન કરી શકીએ. ઓકે, ચલો નેક્સ્ટ પેજ પર આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ જેની અંદર sin ની પાવરનું એક્સપાન્શન કરવાનું છે. તો એક્ઝામ્પલ આવો છે, પ્રૂવ ધેટ 2/6 sin 7 theta is equal to 35 sin theta minus 21 sin 3 theta plus 7 sin 5 theta minus sin 7 theta. ઓકે, આ પ્રોબ્લેમ છે આપણી પાસે અને આને આપણે પ્રૂવ કરવાનું છે. ઓકે, તો અહીં 2/6 ને ધ્યાનમાં ના રાખો. ધારો કે અહીં 2/6 ધારો કે પેલી બાજુ છે તો આપણી પાસે અહીં એક્સપાન્શન એક્ચ્યુઅલમાં કોનું કરવાનું છે? sin 7 theta નું. એક્સપાન્શન કર્યા પછી અહીં આપણે આ પ્રકારનું રિઝલ્ટ મેળવીશું. તો પહેલા sin 7 theta નું એક્સપાન્શન કરવું છે તો આપણે જનરલી sin ની m પાવર theta હોય અને એનું એક્સપાન્શન કરવું તો આપણે કઈ રીતે સ્ટાર્ટ કરીએ છીએ? તો આપણે કોમ્પ્લેક્સ નંબર z બરાબર cos theta plus I sin theta વિચારીએ છીએ અને એ પ્રમાણે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો લખીએ, ચલો સોરી say z is equal to cos theta plus I sin theta. અને આના પરથી પહેલા આપણે શું લખીશું? z minus 1 upon z અને z is to p minus 1 upon z is to p. ચલો z minus 1 upon z કેટલા થાય છે? આપણે જાણીએ છીએ, આગળ આપણે થિયરીની અંદર મેળવ્યા હતા 2i sin theta અને z is to p minus 1 upon z is to p થશે, sorry 1 upon z is to p (2i sin p theta). આ તમારે ડાયરેક્ટ લખી જ દેવાનું, તમારે યાદ જ રાખી લેવાનું. ઓકે, આ કેલ્ક્યુલેશન બતાવવાની આની કોઈ જરૂર નથી કારણ કે આપણે થિયરી પાર્ટની અંદર બતાવીએ છીએ. ચલો હવે મારે લખવાનું છે sin 7 theta નું એક્સપાન્શન. તો એના માટે આગળ જઈએ તો નાવ હવે sin theta નું એક્સપાન્શન જોઈએ છે પણ હું અંદર લખીશ sin theta તો લખીશ પણ બાજુમાં 2i પણ લખી દો. 2i sin theta ની 7 પાવર લો. કેમ આવું લખું છું? કારણ કે હું 2i sin theta બરાબર z minus 1 upon z મૂકી શકું છું. ઓકે, ચલો અહીં 2i sin theta ની જગ્યાએ z minus 1 upon z મૂકીએ તો કેટલું થશે? z minus 1 upon z ની 7 પાવર થશે. હવે આપણે આનું એક્સપાન્શન કરીશું બાયનોમિયલ થિયરમ પ્રમાણે. તો પહેલા શું આવશે? 7c0 z ની ફૂલ પાવર એટલે કે 7 પાવર અને 1 upon z ની 0 પાવર. અહીં ધ્યાન રાખો કે વચ્ચે માઇનસ છે, વચ્ચે માઇનસ હોય ત્યારે બાયનોમિયલ થિયરમ પ્રમાણે આપણે શું કરીએ છીએ? આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ સાઇન લઈએ છીએ. તો અહીં માઇનસ લઈશું, પહેલું પોઝિટિવ બીજું નેગેટિવ. 7c0 પછી 7c1 z ની 6 પાવર, એક પાવર ઘટી ને, z ની કેટલી પાવર થઈ? 6 પાવર, એક પાવર z ની ઘટાડી અને 1 upon z ની એક પાવર વધારો તો 1 upon z ની 1 પાવર પ્લસ 7c2 z ની એક પાવર ઘટશે એટલે 5 પાવર થશે અને 1 upon z ની એક પાવર વધશે એટલે કે 1 upon z ની 2 પાવર માઇનસ પછી 7c3 z ની એક પાવર ઘટાડો એટલે z ની 4 પાવર અને 1 upon z ની એક પાવર વધારવાની એટલે કેટલી પાવર થશે? 3 પાવર માઇનસ પછી પ્લસ 7c4 z ની એક પાવર ઘટાડો એટલે 3 સોરી z ની કેટલી પાવર થશે? 3 પાવર અને 1 upon z ની 4 પાવર થશે માઇનસ 7c5 z ની 2 પાવર થશે અને 1 upon z ની 5 પાવર પછી પ્લસ નેક્સ્ટ આવશે 7c6 z ની એક પાવર ઘટશે એટલે z ની 1 પાવર અને 1 upon z ની એક પાવર વધશે એટલે કે 6 પાવર. ચલો લાસ્ટ અહીં આવશે પ્લસ પછી છેલ્લે માઇનસ 7c7. તો ક્યાં સ્ટોપ થઈ જવાનું? જ્યારે 7c7 આવે ત્યારે સ્ટોપ થઈ જવાનું ને. તો આ છેલ્લું સ્ટોપ z ની 0 પાવર અને 1 upon z ની 7 પાવર
ઓકે, જો છેલ્લું માઇનસ આવ્યું, આ માઇનસ આવે તો જ અહીં પેરિંગ થઈ શકે ને, અને આપણે આ મેથડનો યુઝ કરી શકીએ. એટલા માટે ઉપર જે પાવર છે એ કેવી હોવી જોઈએ? ઓડ પોઝિટિવ ઇન્ટીજર હોવી જોઈએ. જો ઇવન હોય તો પછી શું થઈ જાય? છેલ્લે તમને પ્લસ મળે, અને પ્લસ મળે તો આ મેથડ ફેલ જાય. ઓકે, તો ચલો અહીં આપણે હવે આગળનું સ્ટેપ કરીએ. હવે આગળના સ્ટેપ માટે અહીં આપણે લખીશું ઇઝ ઇક્વલ ટુ, ચલો 7c0 એટલે 1 થાય, અને 1/z ની 0 પાવર પણ 1 થાય, તો આપણી પાસે પહેલું ટર્મ આવશે 7z/7 માઇનસ, ચલો નેક્સ્ટ 7c1 છે એને એઝ ઇટ ઇઝ રાખીએ 7c1. અહીં z/6 છે, નીચે z છે તો z/5 પ્લસ 7c2 ને અત્યારે હાલ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, અને z/5 છે નીચે, અહીં z² રહેશે ને 1/z નો સ્ક્વેર, તો ઉપર કેટલી પાવર થશે? z ની 3 પાવર થશે, માઇનસ 7c3, z નો 4 પાવર છે, નીચે z³ છે તો ઉપર કેટલા રહેશે? z રહેશે, પ્લસ 7c4, ઓકે 7c4 z³ છે, નીચે z/4 છે તો નીચે અહીં જો હવે નેગેટિવ પાવર સ્ટાર્ટ થાય છે ને, ઉપર z³ છે, નીચે z/4 છે તો શું રહેશે? 1/z માઇનસ 7c5 ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. સોરી, અહીં આપણે હવે આના નંબરો બદલી નાખીએ, કારણ કે જુઓ અહીં 7c1 આયા, 7c2 આયા, 7c3 આયા. હવે હજી રિવર્સ સ્ટાર્ટ થાય ને ત્યાંથી તમારે કઈ ફોર્મ્યુલા વાપરવાની? NCR NCR n r વાળી ફોર્મ્યુલા વાપરવાની, NCn r વાળી. ઓકે, હવે આ ફોર્મ્યુલા વાપરીએ તો 7c4 નો જવાબ કેટલો થાય? નીચે કેટલા આવશે? 7 4 નીચે આવે એટલે નીચે કેટલા આવશે? 3 આવશે. તો અહીં આપણે લખી શકીએ 7c3. એ જ રીતે અહીં શું થશે? 7c5 હોય તો એની જગ્યાએ શું લખીશું આપણે? આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે 7c2 લખીશું. કેમ આવું કરીએ છીએ? કારણ કે જો અહીં આ વેલ્યુ ગણવાની છે તો ઓટોમેટિકલી એ વેલ્યુ અહીં ઉપયોગ કરી આપણને કરવાની થાય. આમ શું થાય? તમારે બધી વેલ્યુ ગણવી પડે. ઓકે, એટલે બધી ના ગણવી હોય એટલા માટે આપણે એના જેવી સેટ કરીએ છીએ. પ્લસ, સોરી એ બાકી રહ્યું ને બાજુમાં, 7c5 ક્યાં છે? યસ, z² છે અને નીચે z/5 આવશે તો 1/z³ થશે, પછી પ્લસ 7c6 છે અને આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે શું લખાય? 7c1, અને અહીં z છે, નીચે z/6 રહેશે એટલે 1/z/5. લાસ્ટલી અહીં 7c7 તો 1 થાય, આપણે જાણીએ છીએ z/0 પણ 1 થાય, તો આપણે લાસ્ટલી આપણી પાસે શું હશે? 1/z/7. ઓકે, તો આ પ્રકારે આપણે એક્સપાન્શન કર્યું. હવે અહીં આગળ આપણે બધી વેલ્યુ ગણીને મૂકી દઈએ ને, 7c1 કેટલા થાય, 7c2 કેટલા થાય, 7c3 કેટલા થાય, અને રિવર્સમાં પણ એ જ વેલ્યુ તમારે મૂકવાની આવે છે. તો આપણે બધી વેલ્યુ ગણીએ. ચલો 7c1 તો આપણે જાણીએ છીએ 7 થાય, અને તો એ તો આપણે ડાયરેક્ટલી લખી દઈશું. તો નેક્સ્ટ સ્ટેપ લખીએ ઇઝ ઇક્વલ ટુ, પહેલું ટર્મ છે z/7 માઇનસ 7c1 એટલે કે 7 z/5, ઓકે, પ્લસ 7c2. ચલો 7c2 ની વેલ્યુ ગણવી પડશે, આપણે ગણી નાખીએ. 7c2 ની વેલ્યુ કેટલી થશે? તો 7 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ. તો 7 ફેક્ટોરિયલ ને આપણે આથી લખી શકીએ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ. સ્ટોપ થઈ ગયો બીકોઝ નીચે 5 ફેક્ટોરિયલ ઓલરેડી છે આપણી પાસે, તો એ કેન્સલ કરતા ફાવે. 2 ફેક્ટોરિયલ નો આન્સર લખી દો તો 2 ઇન્ટુ 1, અને 5 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ રાખો બીકોઝ આપણે અહીં કેન્સલ કરી શકીએ. તો અહીં 2 છે, ઉપર 3 આવે તો 7 તરી 21, ઓકે 21. તો અહીં આપણે આન્સર કેટલો થશે? 21 થશે. તો 7c2 આન્સર મળી ગયો છે. નેક્સ્ટ 7c3 ગણીએ તો 7 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ, અને 7 - 3 એટલે કે 4 ફેક્ટોરિયલ. ઓકે, તો અહીં ઉપર કેટલી લખીશું? 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ લખી દઈએ, 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1, અને 4 ફેક્ટોરિયલ ને એઝ ઇટ ઇઝ રાખીએ બીકોઝ કેન્સલ કરતા ફાવે. જો
હવે 3 * 2 કેટલા થાય 6 થાય કેન્સલ થઈ ગયા તો 7 × 5 35 થાય 35 તો મળી ગઈ ને બધી વેલ્યુ મૂકી દઈએ ચાલો પ્લસ અહીં આપણે z7 ની z5 લખ્યા હતા પ્લસ શું લખવાનું આવે છે 7c2 નો આન્સર એટલે 21 z³ માઈનસ 7c3 કેટલા મળે 35 સો માઈનસ 35 z પ્લસ 7c3 ફરીથી આયા એનો જવાબ છે 35 1/z માઈનસ 7c2 ચલો 7c2 કેટલા છે 21 1/z³ પ્લસ 7c1 એટલે 7 થાય ને તો 7 * 1/z5 અને છેલ્લે છે આપણી પાસે -1/z7 ઓકે તો આ પ્રકારે આપણે અહીંયા વેલ્યુ લખી ચલો આ રફ વર્ક જે કર્યું છે હું કાઢી દઉં છું એને હવે અહીંયા આપણે શું કરવાનું આવશે પેરિંગ કરવાનું આવશે ચલો પેરિંગ કરીએ તો z7 જે છે એની સાથે કોને લઈશું 1/z7 ને તો શું લખાશે z7 -1/z7 હવે જો -7z5 છે અને +7 1/, તો -7 ને કોમન કાઢો તો z5 -1/z5 રહેશે એ જ રીતે 21 z³ છે ને અહીં -21 1/z³ છે તો બંનેને જોડે લઈ લો તો +21 z³ -1/z³ સોરી નેક્સ્ટ આવશે -35z છે અને અહીં +35 1/z છે તો -35 ને કોમન લઈએ તો z -1/z થાય છે બધા ટર્મ આવી ગયા ને ચલો આગળ હવે શું કરીશું તો આપણે અહીં લખ્યું છે z⁻p - 1/z⁻p નો આન્સર 2i sin p θ લખી શકીએ તો એ પ્રમાણે અહીં જવાબ લખીશું ચલો નેક્સ્ટ તો શું લખાશે અહીં 2i sin 7θ માઈનસ અહીં શું થશે 7 * 2i sin 5θ +21 એ લખાશે 2i sin 3θ -35 એ લખાશે 2i sin θ સોરી હવે અહીં શું કરીશું જુઓ તો આ બાજુ 2i છે અને 2i ની જરૂર નથી તો અત્યારે 2i ની 7 પાવર આ બાજુ લાવવાનું થશે તો આ બાજુ પણ 2i નીકળે છે કોમન તો 2i પહેલા કોમન કાઢી દઈએ પછી આગળ સ્ટેપ કરીએ ચલો 2i કોમન કાઢીએ તો ઇન બ્રેકેટ આપણી પાસે હશે sin 7θ માઈનસ 7 sin 5θ પ્લસ 21 sin 3θ minus 35 sin θ ઓકે ચલો હવે અહીં આ 2i ની 7 પાવર છે ને અહીં sin ની 7 પાવર θ જ રાખવા છે તો 2i ની 7 પાવર ને આ બાજુ લઈ દઈએ તો આપણે શું લખીશું therefore sin ની 7 પાવર θ is equal to આપણે લખીશું આ બાજુ 2i હતા જ પેલી બાજુથી કોણ આવ્યું 2i ની 7 પાવર તો અહીં લખાશે બાકીનું બધું એઝ ઇટ ઇઝ એટલે કે ઇન બ્રેકેટ્સ એઝ ઇટ ઇઝ sin 7θ minus 7 sin 5θ plus 21 sin 3θ minus 35 sin θ ઓકે ચલો હવે અહીં ઉપર 2i છે નીચે 2i ની 7 પાવર છે તો આપણી પાસે શું વધશે નીચે 2i ની 6 પાવર વધશે એક 2i કેન્સલ થશે નીચે 2i ની 6 પાવર વધશે ઇન બ્રેકેટ આપણી પાસે રહેશે sin 7θ
-7 બ્રેકેટમાં જે છે એઝ ઇટ ઇઝ રહેશે, તો હું ઉપરથી કોપી કરી દઉં છું. 21 sin 3 theta minus 35 sin theta. હવે અહીં જુઓ તો 2i ની 6 પાવર છે, તો 2 ની 6 પાવર ઇન્ટુ i ની 6 પાવર થાય, હે ને? તો હું i ની 6 પાવર તમને કેલ્ક્યુલેટ કરીને બતાવું. અહીં રફમાં જુઓ તો i ની 6 પાવર મારે કેલ્ક્યુલેટ કરવી હોય તો હું જાણું છું i⁴ જાણું છું. કેટલા થાય? i⁴ 1 થાય, અને i² પણ જાણીએ છીએ, પણ એ કેટલા થાય? -1 થાય. તો i⁴ 1 થાય છે, i² -1 થાય છે, તો બંનેનો ગુણાકાર કેટલો થાય? -1 થાય, હે ને? તો અહીં i ની 6 પાવર એ -1 થાય છે, તો અહીં મારે મૂકવાનું આવે તો હું શું લખીશ અહીં છેલ્લે? તો નીચે 2�6 પણ વધવાના છે, પણ ઉપર કેટલા લખી દઈએ? માઇનસ લખી દઈએ. તો -1/2�6 in bracket sin 7 theta minus 7 sin 5 theta plus 21 sin 3 theta minus 35 sin theta. ચલો હવે આગળ આપણે, તો હું આજે રફ કર્યું છે એ કાઢી દઉં છું. હવે અહીં જુઓ આપણી રકમમાં આ બાજુ જુઓ sin⁻7 થીટા ની જોડે મારે 2�6 જોઈતા, તો હવે આ જે 2�6 છે ને ત્યાં લઈ જાઓ લેફ્ટ સાઈડ, તો લેફ્ટ સાઈડ 2�6 sin⁻7 થીટા થાય. ઓકે, અને આ જે માઈનસ છે એને અંદર ગુણી નાખો, પણ અંદર ગુણતા પહેલા જુઓ અહીં જવાબ જુઓ, અહીં થીટા અહીં કઈક ઓર્ડરમાં મૂકેલા, એક લાઈનમાં મૂક્યા. જો sin થીટા છે, sin 3 થીટા છે, sin 5 છે, એનો મતલબ કે થીટા પહેલા લખ્યા છે, પછી 3 થીટા લખ્યા છે, પછી 5 થીટા અને 7 થીટા. એવું લખવું જરૂરી નથી, બટ આપણે એ રીતે લખીએ. ચલો તો હું માઈનસ ની અંદર ગુણી નાખું તો 35 sin થીટા પ્લસ થઈ જશે, એમ માઈનસ છે માટે. પછી અહીં 3 થીટા વાળા લઈએ તો અહીં માઈનસ આગળ ગુણા છે એટલે -21 sin 3 થીટા. તમે ઓર્ડર આગો પાછો લખો ચાલે, પણ હું અહીં માઇનસ વડે ગુણીને એ પ્રમાણે લખું છું. તો માઇનસ +7, મૂળ તમારે કરવાનું શું છે? માઇનસ વડે ગુણવાના છે અંદરને. તમે આ ઓર્ડરમાં ના મૂકો તો પણ ચાલે. સો +7 sin 5 થીટા માઇનસ sin 7 થીટા. તો આપણને જે જોઈતું હતું એ રિઝલ્ટ મળી ગયું. જુઓ તો આ પ્રમાણે તમને કોસની પાવર આપેલી હોય કે સાઇનની પાવર આપેલી હોય તો આ પ્રકારે તમે એક્સપાન્શન કરી શકો. અને આ જ પ્રકારનું એક્સપાન્શન આપણે થિયરી પાર્ટની અંદર કર્યું છે. ખાલી થિયરી પાર્ટમાં એટલો ફરક હતો કે તમને n ઉપર પાવર અથવા તો m પાવર આપી હતી, જેમાં તમે આ બધી વેલ્યુઓ ગણી શકતા નથી. MC1 કે NC1 NC2 આ બધી વેલ્યુ નતા ગણી શકતા, અહીં ગણી શકીએ છીએ. ઓકે, તો તમને એક્ઝેક્ટ અહીં એક્સપાન્શન જોવા મળશે. બાકીના આના પર આધારિત, મતલબ સાઇનની પાવર અને કોસની પાવરના આધારિત એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.